આમ આદમી પાર્ટી બ્રાન્ડિંગ કરે છે કે અમે યુવાનોને તક આપી, પરંતુ યુવાનો પાસે અનુભવ નથી. તો તમે લોકોનો વિશ્વાસ અનુભવના પરિપ્રેક્ષમાં કેવી રીતે જીતશો? કારણ કે લોકો એવું પણ કહે છે કે આમ આદમી પાર્ટીએ માત્ર એક્સપેરિમેન્ટ કર્યો છે, જ્યારે કે એ ઉમેદવારો પાસે પૂરતો રાજકીય અનુભવ નથી. ભૂમિતભાઈ, જ્યારે કોઈ બાળક જન્મે તો એ જન્મતા વેત કાંઈ બધું શીખીને નથી આવતો. એ વાત સાચી છે કે અમારી પાસે અનુભવ રાજકારણનો નથી, પણ અમારી નિષ્ઠા ખોટી નથી. હા, એ અમારી પાસે અનુભવ એ પણ નથી કે કઈ જગ્યાએ કમિશન લેવું, કઈ જગ્યાએ ખોટું કરવું, કઈ જગ્યાએ ભાગબટાઈ કરવી, કઈ જગ્યાએ જનતાના પૈસા ઘર ભેગા કરવા. એ અનુભવ અમારી પાસે નથી, પરંતુ અમારી પાસે દાન જ છે. અમારી પાસે એક વિઝન છે કે અમારો વિસ્તાર હોય, રાજકોટ હોય કે ગુજરાત હોય, એના માટે અમે શું સારું આપી શકીએ છીએ. આજે ભણેલ ગણેલ યુવાનોને પાર્ટી તક આપતી હોય તો પાર્ટીએ પણ એક વિઝનથી નક્કી કરેલું હોય ને. એક એક્સપેરિમેન્ટ હોય તો પાર્ટી માટે પણ ચૂંટણી એક બહુ મોટી વસ્તુ છે. સાથોસાથ વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, એમની પાસે કદાચ હશે અનુભવી નેતા, પણ મેં જેમ હમણાં અગાઉ વાત કરી કે અમારી પાસે કમિશન કેવી રીતના લેવું કે એનો કોઈ અનુભવ નથી. તાજેતરની જ વાત કરીએ, રાજકોટમાં એક પૂર્વ કોર્પોરેટરનો વિડીયો આપણે મીડિયા સમક્ષ જોયો હતો કે કઈ રીતના પૂર્વ કોર્પોરેટર પણ કેવી રીતના કમિશન લેતા હતા. સર્કિટ હાઉસનો જે વિડીયો આખો વાયરલ થયો હતો, એક વિડીયો નહીં 2 થી 3 વિડીયો વાયરલ થયા હતા. એ ઉપર શું પક્ષે એક્શન લીધા? ત્યારે એમાં આપણે સ્પષ્ટપણે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીએ એમની ઉપર જે એક્શન નથી લીધા એનું એ પણ કારણ હોય કે ક્યાંક ને ક્યાંક આગળ લાઈન દોરી નથી થતી ને, એવું મને લાગે. એટલે એવો અનુભવ અમારી પાસે નથી.